મજા જેટલી છે ને એટલી લેવાની મજા નથી સાહેબ. જેટલી આપવાની મજા છે એટલી મેળવવાની મજા નથી. એ વાત ઉપર તમને વિશ્વાસ ન આવે તો કોક વાર ઘેરે ઘેરે જઈને અખતરો કરજો. કોઈ બેન દીકરી આંટો દેવા આવ્યો હોય અને તમે 1000 રૂપિયા દેતા હોય કે એનો ફોટો પડાવજો, અને 1000 રૂપિયા કોકની પાસે ઉછીના લેવા જાવ એનો ફોટો પડાવજો. 2 ફોટા પડાવીને હામાં તમે રાખીને તમે હું જોઉં ને એટલે કેમેરો કહી દે કે દેવામાં મોઢું કેવું છે અને લેવામાં મોઢું કેવું છે સાહેબ. 5 બાબતો અંદરથી આવે: ચિત્તની શાંતિ, મનની પ્રસન્નતા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા ટાવની ટાઈટ. આ બધું અંદરથી આવે સાહેબ. આ બહારની વાત છે. વોલ્યુમ થોડું આપો, વોલ્યુમ આપો થોડું. કે કાગ પેલા પાણી પાજે પેલો બેહી જમાજે રે, કાગ પેલા પાણી પાજે હારે બેહી જમાજે રે, તેજી એને જાપા રે એ સુધી તું મૂકવા જાજે રે. આવકારો મીઠો આપજે તારા અંગણિયા પૂછીને દુખિયા રે ને આવકારો આપજે એને આવકારો મીઠો પેલા પાણી પાજે પછી હારે બેહી જમજે અને પછી જાપા સુધી. આ જૂનો શબ્દ સૌરાષ્ટ્રનો છે જાપો એટલે. પણ આપણે કેવું હોય તો બસ સ્ટેન્ડ સુધી, રેલવે સ્ટેશન સુધી તું મૂકવા જાય છે. દુઃખનો માર્યો આવ્યો છે, કંઈક મદદની જરૂર હોય છે, કુટુંબની વચ્ચે બોલી ન હગે અને તને એકલો ભાલીને કેવું હોય છે તો કહે છે, માટે એને જાપા સુધી મૂકવા જાય છે સાહેબ. અને બહુ મોટી વાત છે. આવી વાતો જે છે, આવા જે પ્રસંગો છે. પિંગલસિંહભાઈ ગઢવીને જામનગરમાં માણસે કીધું કે હું મુંબઈથી આવું છું, સૌરાષ્ટ્ર જોવો તો મારે. સૌરાષ્ટ્રમાં હું બધે ફર્યો, ગાંધીગીરમાં બધે ફર્યો, ગિરનારમાં બધે ફર્યો, બધે જોયું મેં. પછી પિંગલસિંહ બાપુ એટલું કીધું કે તમે ગીરમાં ગયા હતા? તો કે હા. ગીરમાં શું જોયું? તો કે નેહડા જોયા. સિંહ જોયા? તો કે હા સિંહ જોયા. હાવજ જોયા. અચ્છા, પછી સોમનાથ મહાદેવના દર્શન કર્યા. હા, દર્શન કર્યા પછી આજુબાજુમાં કાંઈ જોયું? તો કે ના, આજુબાજુમાં કાંઈ ન જોયું. તો કે હમીરજી ગોહિલનો પાળિયો ન જોયો, એની પ્રતિમા ન જોઈ? તો કે ના, કે તો સોરઠમાં જોયું છે હું સાહેબ. હે? અને બહુ સાચી વાત છે. હમીરજી ગોહિલ જેથી સોમનાથની સખાતે હાલ્યા ને, ગાંડી ગીરમાંથી જ્યારે આવતા હતા ત્યારે પોતાનું પૈડણ હું જાય એવા અંધારાની માલિપા અડધી રાતને ભાંગે એક નેહડામાં ચારણની આઈ નો અવાજ આવ્યો સાહેબ. રોતા હતા. સાથીદારને પૂછ્યું તપાસ કરો કોણ રોવે? આ તો વેદના વાળું રોણું છે, આ રોણું ગજબ છે. જોવો. જઈને જોયું તો એક નેહડો ને એક ચારણની જોગમાયા માતાજી મોટી ઉંમરના બેઠા બેઠા રોવે છે. હમીરજી ગોહિલને વાત કરી, આવીને જોયું, કીધું કે તમે માં શું કામ રડો છો? કે મારો દીકરો કે ગુજરી ગયો. કારણ એ રોણું એવું હતું, પણ સૌ સુતો સંસાર અને આશા જણ સુવે નહીં, પણ મારા ઘટમાં ગુગરમાં એ તો નાખીને આલો નાગા જણો, પણ મારા ઘટમાં ગુગરમાં અરે રે એ તો નાખીને હાલો નાગા જણો. મારો દીકરો ગુજરી ગયો. રાત પડે મને નીંદર નથી આવતી માં કે. પછી હું મરસિયા ગાય અને મારા દીકરાને લાડ લડાવું છું. અને તને અપસુકન ત્યાં હોય તો મને માફ કરજે. હમીરજી ગોહિલ એટલું બોલ્યા, માં આ અપસુકન નથી થયા, આ તો સુકન થયા છે. હું સોમનાથથી સખાતે જાઉં છું. મારું મસ્તક આપેલું છે સોમનાથથી સખાતે, અને તમે ઈ મારા નામના મરસિયા ગાવ તો મને મોત વાલું લાગે. કે ના બાપ, હું તારી હારે આવું અને સોમનાથના પટાંગણની માલિપા
સોમનાથના પટાંગણની માલિપા તને મરતો ભાલું પછી હું તારા મરશિયા બોલું સાહેબ. એ સમર્પણ જેને કર્યા છે, જેને દેહના બલિદાન દીધા છે, જેને દેશને માથે કંઈક કર્યું છે, એના ઇતિહાસ રહ્યા છે, એની પ્રતિમાઓ આજે પણ પૂજાય છે સાહેબ. એટલે શીખડો કંઈક સર કરો, કીર્તિ થંભ ખોડી શકો, પણ ગામના પાદરમાં એક પણ પાલિયો એમ ન ખોડી શકો સાહેબ. તાર વિનાનો કે સંતૂરનો તોડી શકો, વાજિત્રનો સૂર તમે બસુરો કરી શકો સાહેબ, તબલાને તમે બસુરું કરી શકો, તાર વિનાનો કે સંતૂરનો તોડી શકો, પણ મોરના ટોકાને એમ ન તોડી શકો સાહેબ. એ મોરલો બોલે અને તમે કાંકરો મારો તો ઉડીને બીજે લીમડે જાય, પણ બોલે સૂરમાજી, બસુરું બોલે નહીં. લતા મંગેશકર ગાતા હોય તો ચોક્કસ એમ કહેવાય કે કોયલ જેવું ગળું છે, પણ કોયલ બોલતી હોય તો એમ ન કહેવાય કે લતા મંગેશકર જેવું ગળું છે. એમ છોડવું પડે છે, માણસે જીવન જીવવા માટે આપવું છે. માણસ કેટલા વર્ષ જીવો એ મહત્વ નથી, માણસ કેવું જીવો એનો ઇતિહાસ નોંધ લે છે. માણસ કેટલું ખાઈ શકે એ મહત્વનું નથી, એને કેટલું પચે છે મહત્વનું છે. દૂધને અમૃત કહેવાય, પણ માપમાં પીઓ તો બોઘરું પીઓ ને આફરો સળને બેઠા હો તો એને ઝેર કહેવાય. એમ માણસ કેટલું ખાઈ શકે એ મહત્વનું નથી, એને કેટલું પચે છે મહત્વનું છે. માણસ કેટલું બોલી શકે એ મહત્વનું નથી, એને કેટલું સમજાય એ મહત્વનું છે સાહેબ. એટલે અમારા કવિએ કીધું છે કે હરિની હાટડીએ મારે રોજનું હતા, હરિની હાટડીએ મારે રોજનું હટાનું. જોયું નહીં મેં તો કોઈ દી ટાણું કે કટાણું, હરિની હાથડીએ મારે રોજનું હતા, હરિની હાથડીએ મારે રોજનું હતા. ટાણું કે કટાણું, હરી હાથડીએ મારે રોજનું હતા, હરીની હાથડીએ મારે. હરી એટલે પરમાત્મા, હટાણું એટલે ખરીદવા જાઉં, દર્શન કરવા જાઉં. હરીની હાટડી, હાટડી એટલે દુકાન, એમ જે શોપિંગ કરવું. એમ સોમનાથ દાદાના મંદિરે તો મારે રોજનું હટાણું. રોજ દર્શન કરવા અમુક માણસો આવે છે ને, દર્શન કર્યા વિના પાણી ન પીએ એવા પણ વ્રત ઘણાને હોય છે ને. હરિની હાટડીએ મારે રોજનું હટાણું. હટાણું એટલે ત્યાં જાવું આવું, એની સાથે સંબંધ રાખવો. પેલી કડી સાંભળજો, શું કામ હટાણું છે? કે પૃથ્વી પવન ને પાણી જેને આપ્યા ઉલટાણી રે. મારા પ્રભુએ, મારા સોમનાથ દાદાએ મને પૃથ્વી આપી, પવન આપ્યો, પાણી આપ્યું, સૂર્યચંદ્રના તેજ આપ્યા, વરસાદ આપ્યો, એકેયનું બિલ નું આપ્યું પાછું. લ્યો, બિલ નું આવ્યા. સૂર્યચંદ્રના બિલ આવે તો આપણે આપઘાત ન કરવી પડે, વરસાદના બિલ આવે તો આપણે આપઘાત ન કરવી પડે. આપણે થોડા ઘણા બિલમાં જો ઘીરે ઘીરે છેડા ફેરવી નાખતા હોઈએ તો આ બિલ ક્યાંથી ભરાય આપણે? એટલે કવિ એમ કે છે, પૃથ્વી પવન ને પાણી આપ્યા ઉલટયા. મારા પ્રભુએ, મારા સોમનાથ દાદાએ મને ઉલટાણી અને પૃથ્વી આપી. પૃથ્વી આપી એટલે મારો મનુષ્ય દેહ મને મળ્યો, જન્મ મળ્યો, એટલે હું પૃથ્વી ઉપર આવ્યો. એમ પૃથ્વી પવન ને પાણી આપ્યા ઉલટયાણી.
કોઈ દી નારાયણે નાણું હરિની હાથડીએ મારે રોજનું હરિની હાથડીએ મારે રોજનું હટાણું કોઈ દી નારાયણે નાણું ઈ હરિની હાથડીએ તો મારે રોજનું હતા હરિની હાથડીએ મારે રોજનું સૂર્ય ચંદ્ર અને ધરતીના જે અનાજ પાકે છે જે પૃથ્વી મને તમને આપે છે એનું એકેય પરમાત્માએ બિલ ન માગ્યું એટલે આ કોઈ પણ